હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં એક્ટિવિટી 8 જોઈશું. એ એક્ટિવિટી 8 જોઈએ એની પહેલાં અહીંયા ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ જોઈશું એબાઉટ લાયન. જે આપણા એશિયાના જે સિંહ છે એની કેટલીક રહસ્યપ્રદ અહીંયા માહિતી આપી છે એ આપણે જોઈશું. વેઇટ મેલ 150 kg ટુ 250 kg. આ જે મેલ હોય છે, જે માદા હોય છે, માદા જાતિ, એનું જે વજન હોય છે એ 150થી 250 કિલોગ્રામ હોય છે. ફિમેલ 120 kg ટુ 180 kg. અને જે માદા હોય છે એ 120 કિલોગ્રામથી 180 કિલોગ્રામ હોય છે. લેન્થની વાત કરીએ એટલે એની લંબાઈની વાત કરીએ તો મેલ 1.7 મીટર ટુ 2.5 મીટર. જે માદા હોય છે, માદા જાતિ, એ 1.7 મીટરથી 2.5 મીટર એની લંબાઈ હોય છે. જે ફિમેલ હોય છે 1.5 મીટર ટુ 1.75 મીટર. અને જે માદા હોય છે એની જે લેન્થ હોય છે એ 1.4 મીટરથી 1.75 મીટર હોય છે. લેન્થ ટેલમાં જોઈએ, એની પૂંછડીની લંબાઈ જોઈએ 70 cm ટુ 105 cm, 70 સેન્ટીમીટરથી 105 સેન્ટીમીટર. અને એનું જે આયુષ્ય જે છે એ 16થી 18 વર્ષ, 16 ટુ 18 યર્સ. અને ડાયટમાં જોઈએ તો ડિયર, વાઇલ્ડ બિયર, બફેલોસ, એન્ટેલોપ, એમાં તમે જોઈ શકો છો કે મોટાભાગના હિંસક પ્રાણીઓ એ એનો મુખ્ય ખોરાક છે. હવે આપણે એક્ટિવિટી 8માં અહીંયા એક મેપ આપેલો છે. સ્ટડી ધીસ મેપ એન્ડ રીડ ધ ડાયલોગ બેઝડ ઓન ઇટ. કે છે અહીંયા જે નકશો છે એનો અભ્યાસ કરો અને એ જે સંવાદ છે એને વાંચો. રોહન સેઝ, હેલો જાવેદ, નાવ આઈ એમ એટ ધ બસ સ્ટોપ. રોહન એના મિત્ર જાવેદને કહે છે કે હવે હું બસ સ્ટોપ પર છું. વેર આર યુ, તમે ક્યાં છો? જાવેદ સેઝ, જાવેદ કહે છે આઈ એમ એટ ધ બસ ઓફિસ. હું જે બસ ઓફિસ છે એ તરફ છું. રોહન સેઝ, રોહન કહે છે હાઉ કેન આઈ રીચ ધેર, હું ત્યાં કઈ રીતે પહોંચી શકું? જાવેદ સેઝ, જાવેદ કહે છે ફર્સ્ટ ઓફ ઓલ કમ આઉટ ફ્રોમ ધ બસ સ્ટોપ. પહેલાં તો તું બસ સ્ટોપ જે છે ત્યાંથી બહાર આવી જા. ધેન ટર્ન લેફ્ટ, પછી તું ડાબી તરફ વળી જા. એન્ડ વોક એલોંગ ધ મેન બજાર રોડ, અને પછી જે મુખ્ય બજાર રોડ છે એ તરફ આવી જા. રોહન સેઝ, જાવેદ, નાવ આઈ એમ ઓન ધ બજાર રોડ. જાવેદ કહે છે, રોહન કહે છે જાવેદ, નાવ આઈ એમ ઓન ધ બજાર રોડ, હવે હું બજાર રોડ ઉપર છું. એન્ડ આઈ સી ધ સાઇન બોર્ડ ઓફ રન સ્ટ્રીટ, અને હું હવે જે રણ શેરી છે એનું હું બોર્ડ જોઈ શકું છું. જાવેદ સેઝ, વોક સ્ટ્રેટ અબાઉટ 50 મીટર્સ. કે છે તું સીધો 50 મીટર લગભગ ચાલ. ધેન યુ વિલ સી ધ સાઇન બોર્ડ ઓફ બેંક સ્ટ્રીટ, પછી તને એક બેંક સ્ટ્રીટનું એક પાટિયું જોવા મળશે. ટેક લેફ્ટ ટર્ન ફ્રોમ ધેર, અને ત્યાંથી તું ડાબી તરફ વળાંક લે. એન્ડ યુ વિલ સી ધ પોસ્ટ ઓફિસ, અને તને પોસ્ટ ઓફિસ દેખાઈ જશે. આફ્ટર 5 મિનિટ્સ, 5 મિનિટ પછી રોહન સેઝ હાય જાવેદ, કેમ છે જાવેદ? હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક તમે જોઈ શકો છો તમારી ચોપડીમાં, પુસ્તકમાં, અહીંયા તમારે એક મેપ ડ્રો કરવાનો છે. ડ્રો ધ મેપ ઓફ યોર વિલેજ ઓર એરિયા, ટાઉન, સિટી. અહીંયા તમારું ગામ અથવા તો તમારો વિસ્તાર, નગર અથવા તો જે શહેર છે એનું તમારે અહીંયા આ જે જગ્યા આપી છે એમાં ચિત્ર દોરવાનું છે. પણ તમે તમારી નોટબુકમાં હોમવર્કમાં ચિત્ર દોરજો. એમાં તમે તમારા ગામનું ચિત્ર દોરી શકો છો, અથવા તો તમારા એરિયા વિસ્તારનું, અથવા તો જે નગરમાં રહેતા હો ત્યાંનું, અથવા તો તમે જે શહેરમાં રહેતા હો એનું તમારે નોટબુકમાં ચિત્ર દોરવાનું છે. હવે સી એક્સરસાઇઝમાં જો તમારો મિત્ર તમારા ગામ કે વિસ્તારના બસ સ્ટોપ પર પહોંચ્યો છે, તમારો સંપર્ક મોબાઈલ દ્વારા કરે છે,
તમારો મિત્ર તમારા ગામ કે વિસ્તારના 3 સ્થળોની મુલાકાત કરી શકે તે માટેની સૂચના આપો. તો જો આ રીતે સૂચના આપી શકાય, હેલો, આઈ એમ એટ ધ બસ સ્ટોપ. આ રીતે આપણે લખવાનું, હેલો, આઈ એમ એટ ધ બસ સ્ટોપ. યુ, તમે કહેશો, કમ આઉટ ઓફ ધ બસ સ્ટોપ એન્ડ ટેક અ લેફ્ટ ટર્ન. તમે કહેશો કે તું ત્યાંથી બસ સ્ટોપથી બહાર નીકળી જા એન્ડ ટેક અ લેફ્ટ ટર્ન, અને ડાબી તરફ વળાંક લે. વોક એલોંગ ધ મેન રોડ, જે મેન રોડ છે એ તરફ ચાલ. એન્ડ યુ વિલ સી ધ અલંકાર સિનેમા હોલ, અને તને અલંકાર સિનેમા હોલ દેખાશે. ઇન અ ફ્યુ મિનિટ્સ, થોડીક મિનિટો પછી, યોર ફ્રેન્ડ, તમારો મિત્ર કહેશે, યસ, હા, હિયર આઈ એમ, હવે હું અહીંયા આવી ગયો છું. સ્ટેન્ડિંગ નિયર અલંકાર, હું અલંકાર પાસે ઊભો છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે તમારી નોટબુકમાં એક તમારા ગામનું, અથવા તો ગામનું ના દોરવું તો તમારા વિસ્તારનું, અથવા તો ટાઉન, નગરનું, અથવા તો શહેરનું તમારે ચિત્ર દોરવાનું છે નોટબુકમાં. અને આ જે મેં તમને સી એક્સરસાઇઝ કરાવી એ તમારે નોટબુકમાં લખી લેવાની છે. ઓકે, બાય.